જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ પરીક્ષામાં પૂછાઈ શકે એવા ગુજરાત વિશેના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ હું લઈને આવ્યો છું. અને એ પણ આપણે દરેક વિડીયોમાં 30 પ્રશ્નો જોવાના છે. અને આજે આપણે આ વિડીયોમાં ભાગ નંબર 3 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. જે ગુજરાત વિશેના પ્રશ્નો છે તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ પ્રશ્ન 1થી. જે પ્રશ્ન 1 તમારી સમક્ષ જોવા શું છે કે ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ નામના મેળવી હતી? મિત્રો, કોને નામના મેળવી હતી? તો એ નામના મેળવી હતી ડૉક્ટર હોમી ભાભાએ. કોને મેળવી હતી? ડૉક્ટર હોમી ભાભાએ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયું શહેર ફૂલોના શહેર તરીકે પ્રખ્યાત છે? તો મિત્રો, જો ફૂલોના શહેર તરીકે પ્રખ્યાત હોય એવું જે શહેર હોય તો એ છે પાલનપુર. કયું છે? પાલનપુર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જોઈએ પ્રશ્ન આગળ કે અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? તો એ હતા મિત્રો ચિનુભાઈ ચિમનભાઈ બેરોનેટ. કોણ હતા? અમદાવાદના પ્રથમ મેયર હતા ચિનુભાઈ ચિમનભાઈ બેરોનેટ. પ્રશ્ન આગળ. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયું છે? તો એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર છે ડ્રાઇવ ઇન સિનેમા, જે અમદાવાદમાં આવેલું છે. કયું છે? ડ્રાઇવ ઇન સિનેમા, અમદાવાદ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ગાંધીજીને સત્યવ્રત લેવા માટે બાળપણમાં કયા નાટકે પ્રેરણા આપી હતી? તો ગાંધીજીને સત્યવ્રત લેવા માટે જો બાળપણમાં પ્રેરણા આપી હોય એવું નાટક છે તો એ છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ. કોને આપી હતી? સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ. પ્રશ્ન જોઈએ આગળ આપણે કે ગુજરાતનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? તો ગુજરાતનું જે મધ્ય ગુજરાત છે, કયું? જે મધ્ય ગુજરાત છે એ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે. ઉદવાડામાં આવેલી કઈ પારસી અગિયારી જોવાલાયક છે? તો ઉદવાડામાં આવેલી જે પવિત્ર ઈરાન શો ફાયર ટેમ્પલ કઈ છે? પવિત્ર ઈરાન શો ફાયર ટેમ્પલ એ અગિયારી છે એ જોવાલાયક છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભાવનગર પાસે કયા સ્થળે પ્રાચીન સમયમાં પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલી હતી? તો મિત્રો, ભાવનગર પાસે જે વલ્લભીપુર છે, કયું? જે વલ્લભીપુર છે એ વલ્લભીપુર પાસે પ્રાચીન સમયમાં પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલી હતી. ગુજરાતમાં કયા રાજાએ પારસીઓને આશ્રય આપ્યો હતો? તો ગુજરાતમાં જાદી રાણાએ. કોણે? જાદી રાણાએ એ પારસીઓને આશ્રય આપ્યો હતો. પ્રશ્ન જોઈએ આપણે આગળ. હિન્દ છોડો આંદોલન, કયું? હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવા જતાં કોણે શહીદી વહોરી હતી? તો મિત્રો, એ શહીદી વહોરી હતી વિનોદ કિનારીવાલાએ. કોને વહોરી હતી? વિનોદ કિનારીવાલાએ. પ્રશ્ન આગળ. કયા જાણીતા કાર્ટૂનિસ્ટ જેનું નામ છે ચકોર, તો ચકોર તરીકે ઓળખાય છે? તો ગુજરાતના મિત્રો જે જાણીતા કાર્ટૂનિસ્ટ છે જે ચકોર તરીકે ઓળખાય છે જેનું નામ છે બંસીલાલ વર્મા. કોણ હતા? બંસીલાલ વર્મા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન કે પોરબંદરમાં આવેલું, કયું? પોરબંદરમાં આવેલું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? તો મિત્રો, પોરબંદરમાં આવેલું હોય અને ગાંધીજીનું જે નિવાસસ્થાન હોય એ કયા નામે ઓળખાય છે? તે ઓળખાય છે કીર્તિ મંદિર તરીકે. કયા મંદિર તરીકે? કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો કચ્છનો સૌથી જો ઊંચો ડુંગર હોય તો એ છે કાળો ડુંગર. કયો છે? કાળો ડુંગર. પ્રશ્ન જોઈએ આપણે આગળ. કયો છે પ્રશ્ન કે હોડી બાંધવાનો ઉદ્યોગ કયા સ્થળે વિકાસ પામ્યો છે? તો હોડી બાંધવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો હોય તો એ છે બીલીમોરા. કઈ જગ્યાએ પામ્યો છે? તો બીલીમોરામાં. ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? તો મિત્રો, ગુજરાતની જે તાપી નદી છે, કઈ? જે તાપી નદી છે, તાપી નદી જે સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે નાગરવેલના પાન સાથે કયું? નાગરવેલના પાન સાથે કયું સ્થળ જોડાયેલું છે મિત્રો?
તો મિત્રો જે નાગરવેલના પાન છે તો એ નાગરવેલના પાન સાથે જોડાયેલું જે સ્થળ હોય તો એ છે ચોરવાડ. કયું છે? ચોરવાડ એ જોડાયેલું છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે રાષ્ટ્રનું કયું? રાષ્ટ્રનું પ્રથમ ગેસ આધારિત જે સ્પોન્સ આયર્નનું કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો રાષ્ટ્રનું સૌ પ્રથમ ગેસ આધારિત સ્પોન્સ આયર્નનું કારખાનું છે મિત્રો શરૂ કરવામાં આવ્યું છે સુરતના હજીરામાં. કઈ જગ્યાએ? હજીરાની અંદર. પ્રશ્ન જોઈએ આપણે આગળ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન છે કે ગુજરાત કૃષિ યુનિવર્સિટી કઈ? ગુજરાત કૃષિ યુનિવર્સિટી કયું મુખપત્ર પ્રકાશિત કરે છે? તો એ પ્રકાશિત કરે છે કૃષિ ગોવિદ્યા. કયું છે? કૃષિ ગોવિદ્યા એ પ્રકાશિત કરે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. કયું છે પ્રશ્ન? તો જોઈએ પ્રશ્ન છે કે દક્ષિણ ગુજરાતનું કયું? દક્ષિણ ગુજરાતનું હવા ખાવાનું સ્થળ કયું છે? તો એ છે સાપુતારા. કયું છે? સાપુતારા. પ્રશ્ન આગળ કપડવંજ કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તો મિત્રો કપડવંજ એ મહાર નદી. કઈ નદી આવશે? મહાર નદીના કિનારે આવેલું એક શહેર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ કઈ? ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી રણજીતરામ વાવાભાઈ મહેતાએ. કોણે કરી હતી? ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના રણજીતરામ વાવાભાઈ મહેતાએ કરી હતી. આગળ પ્રશ્ન ટુવાના ગરમ પાણીના કુંડ કયા જિલ્લામાં આવેલા છે? તો ટુવાના ગરમ પાણીના કુંડ છે એ કુંડ પંચમહાલ જિલ્લામાં. કયા જિલ્લામાં? પંચમહાલ જિલ્લામાં આવેલા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા કયું મિત્રો આવશે? લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા કોણે બંધાવ્યો હતો? તો મિત્રો એ બંધાવ્યો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડે. કોણે બંધાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડે લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરામાં આવેલો છે એ બંધાવ્યો હતો. પ્રશ્ન જોઈએ આપણે આગળ. જો કયો છે પ્રશ્ન? પ્રશ્ન છે કે ડેન્ટેલિમ કયું મિત્રો? ડેન્ટેલિમ જે દરિયાઈ પ્રાણીના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો એ મળી આવ્યા છે લાગણસથી. ક્યાંથી મળી આવ્યા છે મિત્રો? લાગણસથી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? તો ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર મિત્રો ઉષ્ણકટિબંધમાં. કયા? ઉષ્ણકટિબંધમાં આવેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? તો એ છે નળ સરોવર. કયું છે? નળ સરોવર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન કે જહાજો ભાંગવાનો ઉદ્યોગ કયો? જહાજો ભાંગવાનો ઉદ્યોગ કયા બંદર પર વિકાસ પામ્યો છે? તો અલંગ અને સચાણા. કયું આવશે? અલંગ અને સચાણા બંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? પ્રશ્ન છે કે દાદા હરિની વાવ કોની? દાદા હરિની વાવ કયા શહેરમાં આવેલી છે? તો એ આવેલી છે અમદાવાદમાં. ક્યાં આવી છે? અમદાવાદમાં આવેલી છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. કયો છે પ્રશ્ન કે રણમલ ચોકી કઈ ચોકી? રણમલ ચોકી ક્યાં આવેલી છે? તો રણમલ ચોકી એ ઈડરમાં. કઈ જગ્યાએ? ઈડરમાં આવેલી છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જો. શું છે પ્રશ્ન કે શૂળપાણેશ્વરનું મંદિર કયું? શૂળપાણેશ્વરનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો આવેલું છે નર્મદા જિલ્લામાં. કયા જિલ્લામાં? નર્મદા જિલ્લામાં આવેલું છે. તો મિત્રો અહીંયા આપણે વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.